જામનગરમાં રિક્ષા ચાલક બન્યો લૂંટેરી દુલ્હનનો શિકાર। બેડી વિસ્તારમાં રહેતા રિક્ષા ચાલક ખીમજી મકવાણાએ મહારાષ્ટ્રની રોહિણી હિંગલે સાથે લગ્ન કર્યા હતા, જે માટે જામનગરમાં જ રહેતા યુનુસ અને મુમતાઝ નામની વચેટિયાએ રિક્ષા ચાલકે 15,000 રૂપિયા પણ આપ્યા, જ્યારે 1.5 લાખ રૂપિયા રોહિણી હિંગલને આપવાનું નક્કી થયું હતું। લગ્ન બાદ 18 મેના રોજ લૂંટેરી દુલ્હન રોહિણી હિંગલે મંગળસૂત્ર ખરીદવાના બહાને દરબારગઢ વિસ્તારમાં ગઈ હતી, જ્યાંથી 50,000 રૂપિયા લઈ ફરાર થઈ ગઈ। છેતરાયાની જાણ થતાં જ રિક્ષા ચાલક ખીમજી મકવાણાએ પોલીસ ફરિયાદ કરી। ફરિયાદના આધારે પોલીસે વચેટિયા મુમતાઝ અને યુનુસ નામના વચેટિયાની ધરપકડ કરી છે અને આ સાથે જ 30,000ની રોકડ પણ જપ્ત કરી। ફરાર લૂંટેરી દુલ્હનને પકડવા એક ટીમ મુંબઈ તરફ રવાના થઈ છે। જે આ કામના આરોપી છે એવા યુનુસભાઈ ગનીભાઈ મંસૂરીને કરતા આ વ્યક્તિ દ્વારા બીજા એમના એક મળતિયા મુમતાઝબેન અજીજભાઈ ગોધાવિયા આ બંને મળીને જે ફરિયાદી છે એની સાથે તેને સમજાવી અને મહારાષ્ટ્રમાં રહેતા જે આના સહ આરોપી છે રોહિણી મોહન હિંગલે આમની સાથે મુલાકાત કરાવી અને ત્યાં મહારાષ્ટ્રની એક કોર્ટમાં લગ્ન કરાવેલા હતા અને આ લગ્નવથી તેમની પાસેથી 1,80,000 જેટલા રૂપિયા રોકડા લેવામાં આવેલા હતા। આ ત્રણેય આરોપી વિરુદ્ધ સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલી છે અને જે અહીંયાના બે લોકલ આરોપી છે યુનુસભાઈ અને મુમતાઝબેન આ બંનેને સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા અટક કરવામાં આવેલા છે અને આગળની કાર્યવાહી ચાલુ છે।